નમસ્કાર ખેડૂત મિત્રો. આજરોજ અમેરિકન મકાઈના પાકમાં એક પ્રગતિશીલ ખેડૂતે સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિના માધ્યમથી પ્રોડક્ટનો ઉપયોગ કરી અને મકાઈમાં જબરદસ્ત રિઝલ્ટ લીધેલું છે. લોકો એવું માની રહ્યા છે કે અમેરિકન મકાઈ કેમિકલ દવા વગર થવી મુશ્કેલ છે, ત્યારે કોઈ પણ પ્રકારની પ્રેસ્ટેજનો ઉપયોગ કર્યા વગર રિઝલ્ટ લીધેલું છે. તો તે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લઈશું. શું નામ તમારું? રાઠોડ અરવિંદસિંહ ભાવસિંહ, તમારું ગામ અરવિંદજી? મોરાસા, તાલુકો સૂત્રાપાડા, અને જિલ્લો? ગીર ગીર સોમનાથ. સોમનાથ. હવે રટુલભાઈ, આપણી આ જબરદસ્ત મકાઈ તમારી દેખાઈ રહી છે અમેરિકનમાં. કેટલા વીઘાની આ મકાઈ છે? પૂણા 2 વીઘા. પૂણા 2 વીઘાની મકાઈ છે. બરોબર, પૂણા 2 વીઘાની મકાઈ છે. અને આ મકાઈની અંદર તમે નેટસર્ફ કંપનીની કઈ પ્રોડક્ટનો ઉપયોગ લીધેલો છે? સ્ટીમરી, બાયો 99, આનો છંટકાવ લીધેલો છે. હા. અને વાવેતર દરમિયાન બિયારણમાં પટ આપેલો છે. કેનો પટ આપ્યો હતો? સ્ટીમરી. સ્ટીમરીનો. ઉગાવો કેવો થયો હતો? બસ એક દાણો ઉગી ગયો. એકો એક દાણો, મતલબ પાછળથી સોફવાનો પ્રોબ્લેમ ને થાય ના, તો એ થયો નથી. ઓકે, એની સાથે સાથેની જો વાત કરીએ તો ઈયળનો પ્રોબ્લેમ આમાં બહુ જબરદસ્ત રહે છે. લોકો ઈયળ માટે ખૂબ દવાઓ છાંટતા હોય છે. તો તમારે ઈયળનાશક કઈ દવા કેમિકલમાં મારવી પડી છે? નહીં, આપણે આ જ મારી લાવી. નેટસપ કંપનીની જે ઈયળની પ્રોડક્ટ આવે છે બાયો લાર્વીસાઇડ, લાવી. એનો તમે યુઝ લીધેલો છે. ઓકે, તો આ પ્રોડક્ટનો ઉપયોગ તમે લીધો, એ પછીથી ઈયળનો પ્રોબ્લેમ જોવા મળ્યો? ઈયળ આવી જ નથી કોઈ દી. શું વાત છે! ઈયળ આવી નથી. શિયાળાનો પાક છે છતાં આપણે જોઈ શકીએ છીએ કે ઈયળ આવી નથી. ત્યારબાદ આપણે પાંદડા કાપેલા નથી. મિત્રો, તમે જે ભાઈ કહી રહ્યા છે તે મુજબ આપણે જોઈ શકીએ કે કાંઈ પાંદડામાં પણ ડેમેજ નથી અને 100% આ પ્રોડક્ટ. તો ખેડૂતોને વિશ્વાસ નથી આવતો કે ભાઈ ઈયળની દવા વગર મકાઈ થાય પણ આપણે નહીં. સામે જ રિઝલ્ટ. તો આ આપણે જે રાઠોડભાઈ કહી રહ્યા છે કે સામે જ છે, તમે જોઈ શકો છો. સાથે સાથે પોષણ માટે આપણા જે બેક્ટેરિયા આવે છે એ તમે શું કયા બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો છે? NKP છે. એનપીકે અને આપણો સેટ સેટ. બેક્ટેરિયા. આનું પાણી યારે પિયત લીધું છે. બે રાઉન્ડ આપી દીધા. 2 વખત પિયત આપ્યું હા. અને હજી 1 વખત આપવાના છે. ઓકે, કેટલા સમયની આ તમારી મકાઈ થઈ છે? 50 દિવસ. 50 દિવસની. અને આપણે મિત્રો જોઈ શકીએ છીએ અત્યારે તેનો ગ્રોથ અને બંધારણમાં તમને કેવું લાગ્યું? બહુ સારું. આપણે જોઈ શકીએ છીએ કે જે મકાઈ છે રહેલી ઓલરેડી આમાં આવી ગયા છે, મતલબમાં જે ડોડા છે આપણે કહીએ છીએ તે જબરદસ્ત રીતે લાગેલા છે. અને આપણે જોઈ શકીએ છીએ એની સાઇઝ, ક્વોલિટી, ગુણવત્તા. મકાઈની અંદર તમે એક વાત નોટિસ મિત્રો કરી શકો છો, પાન ક્યાંય ડેમેજ નથી. એક પાન પણ મતલબમાં ડેમેજ તમને જોવા મળતું નથી કે જે ઈયળોએ ખાધેલું હોય. તો આ પ્રોડક્ટ વાપરી અને રઠોડભાઈ તમને પૂરો સંતોષ મળ્યો છે? હા. ખેડૂત મિત્રો જે કેમિકલના ખર્ચા કરે છે તો આ પ્રોડક્ટ વાપરે તેને 100% મકામાં રિઝલ્ટ મળે. મળે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ લાઈવ રિઝલ્ટ છે. અને આ પ્રગતિશીલ ખેડૂત આપણી જે સ્ટીમરીડ 99 વાપરી છે એનો લાઈવ આપણે રિવ્યુ જોયો છે.